Hello friends, welcome to my channel Learn English with M.R. Patel. Standard 9, Subject English. Fill in the blanks choosing the correct words from the brackets. Unit 1 to 11. Please subscribe my channel Learn English with M.R. Patel. અહીં આપણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પેરેગ્રાફમાં ખાલી જગ્યા પૂરવાની રહેશે, જેને માટે આપણે અભ્યાસ યુનિટ 1 to 11 માં આવતી ગ્રોસરી એટલે કે શબ્દકોશમાંથી કરવાની રહેશે. આ શબ્દભંડોળ આપણે આપણા યુનિટ જ્યારે શીખતા હોઈએ ત્યારે એમાંથી મેળવવાની હોય છે. આપણને દરેકને આપણા યુનિટની પાછળ ગ્લોસરી આપેલ હોય તેમાંથી પણ એનો અભ્યાસ આપણાથી કરી શકાય. અહીં તમને આ પેરેગ્રાફમાં કઈ રીતે ખાલી જગ્યા પૂરવી તેને માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે તમે એનો કાળજીપૂર્વક અભ્યાસ કરશો. થેન્ક યુ. Fill in the blanks choosing the correct word from the bracket. Unit 1. અહીં ફકરો આપ્યો છે, તેમાં ઉપર 3 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ એક ખાલી જગ્યામાં પૂરવો, એ જ રીતે 3 ખાલી જગ્યા પૂરવી, એના 3 માર્ક હોય છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલા ફકરાની ખાલી જગ્યા પૂરો. તો એને માટે આપણે પહેલાં જે કૌંસમાં શબ્દો આપ્યા હોય તે જાણી લેવા અત્યંત જરૂરી છે. પહેલો શબ્દ છે ક્રાઉલિંગ એટલે પેટે સરકવું, લિફ્ટ એટલે કૂદકો મારવો અને ક્લોઝર એટલે નજીક. ફકરો વાંચીએ. સડનલી હી સો અ ફિમેલ ચિત્તા. એણે અચાનક ફિમેલ ચિત્તાને જોઈ. પેલા આઈડીએ ક્રાઉલિંગ સાયલન્ટલી, ખૂબ જ શાંતિથી પેટે સરકતી હતી. ક્લોઝર ટુ, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ધેન સી લેફ્ટ, ત્યાર પછી એણે કૂદકો માર્યો એન્ડ કોટ અ ડિયર. નંબર 2, ડ્રેગ્ડ એટલે ઘસડવું, હાઇડ એટલે સંતાડવું અને ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ. એક નોકર હોય તેના કરતાં 2 નોકર હોય તે વધારે સારું. હી હાઇડ ધેમ વિથ હિમ એન્ડ he dragged them with him and hide them under a big basket. ડ્રેગ એટલે ઘસડીને લઈ જવું અને હાઈડ એટલે સંતાડવું. નંબર 3, વાઇલ્ડલી એટલે જંગલીપણું, એંગ્રી એટલે ગુસ્સો અને રિટર્ન એટલે પાછા ફરવું. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડા સમય પછી માતા ચિત્તા પાછી ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. She looked all around. First of all, she became angry. પહેલાં ગુસ્સે થઈ. And then jumped wildly. અને પછી તો ગમે તેમ કૂદવા માંડી. નંબર 4, ડિશનર કલંક, થીફ, ચોર અને લેઝી એટલે આળસુ. બટ યુ આર અ લેઝી હન્ટર. તું આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોટ ડિશનર ટુ ધ હોલ ટ્રાઇબ. ડિશનર એટલે કલંક. નંબર 5, આઇસોલેટેડ એટલે છૂટા છૂટા, ક્લસ્ટર એટલે ઝુમખા અને લાઇટર એટલે વજનમાં ઓછું. ધ ચિત્તા હેઝ એ લાઇટર બોડી. વજનમાં હલકી એનું શરીર હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ છૂટા છૂટા બ્લેક સ્પોટ્સ, વેર ઇઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ઝુમખા હોય છે. ક્રીપ્સ એટલે ફરી પાછું પેટે સરકવું, પ્રિઝર્વ એટલે સાચવવું અને લિપ્સ એટલે કૂદકો મારવો. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી, ધીમે ધીમે પેટે સરકે છે. બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિપ્સ, પછી કૂદકો મારે. ટુ કેચ ઇટ. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, સાચવવું. ઇટ્સ પ્રે ધીસ સમટાઇમ્સ કોઝિસ ધ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા, જેને લીધે નાના બચ્ચાઓ અને થોડા ઉંમરમાં ઓછી હોય તેવા ચિત્તાનો શિકાર થઈ જાય છે. યુનિટ 2, ફર્સ્ટ, પેઇન એટલે દર્દ, સેવર એટલે તીવ્ર, ઇમ્પોસિબલ અશક્ય. સોનિયા હેડ અ સેવર ટૂથેક, એને દાંતનો દુખાવો. શી કુડ નાઇધર ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ.
Studying at home was also impossible due to pain. Pain એટલે દર્દ. Subside ઓછું કરવું. Prescribing દવાનો અનુરોધ કરવો. And treatment એટલે સારવાર. I am prescribing હું થોડી દવા તમને સૂચવું છું. Some medicines today the pain will subside. જેથી કરીને દર્દ થોડું ઓછું થશે by tomorrow. Then only the further treatment. ત્યાર પછી આગળની ટ્રીટમેન્ટ is possible. નંબર 3 સરફેસ સપાટી ઇવેન્ચ્યુઅલી છેલ્લે રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતની સફાઈ પહેલી જરૂરી. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ટીની બાઇટ્સ ઓફ ફૂડ ઇન સ્ટાઇલ સ્ટિક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. જો બ્રશથી સાફ ન કરવામાં આવે તો ખોરાકના કણો દાંતની સપાટી પર ચોંટી જાય. એન્ડ ફૂડ પાર્ટિકલ ધેટ ઇવેન્ચ્યુઅલી eat up parts of the teeth too. છેલ્લે એ જંતુઓ દાંતના ભાગને પણ ખાઈ જાય છે. સજેસ્ટ સૂચન કરવું. કન્સલ્ટ સંપર્ક કરવો. અને એક્ઝામિન એટલે તપાસવું. વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. સંપર્ક કરવો. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ the dentist will suggest restoration of teeth with light cured composite filling material. Number 5 embarrass સંકોચ અનુભવો સોલ્યુશન ઉકેલ એન્ડ પ્રોબ્લેમ સમસ્યા. નો વન શુડ ફીલ એમ્બાર્સ. કોઈએ પણ પોતાની ફિઝિકલ ડિફોલ્ટી માટે સંકોચ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની સમસ્યા ક્રાઉડિંગ કહેવાય. એન્ડ ધેર ઇઝ અ સોલ્યુશન. અને એને માટેનું સોલ્યુશન આજે છે. યુનિટ 3 વોકલ એટલે ગાઈ શકાય તેવું. મ્યુઝિશિયન સંગીતકાર. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી હેઝ ઇનિશિયલી ટ્રેન. ઇનિશિયલી શરૂઆતમાં ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. નંબર 2 ક્લાસિકલ એટલે પ્રાચીન. ઇફેક્ટ એટલે અસર. અને પ્રેક્ટિસ એટલે પ્રયત્ન કરવો. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ્સ એન્ડ classical violin are practiced. The guitar does not have effect which our instrument do, and moreover it is not from India. Number 3 modify overjoy suitable. modify એટલે રૂપાંતર કરવું. overjoy એટલે અતિ આનંદમાં આવી જવું. અને suitable એટલે યોગ્ય. He was overjoyed. અતિ આનંદમાં આવી ગયો. and decided to modify. અને એને રૂપાંતર કરવાનો પ્રયત્ન કર્યો. The western instrument he tried to make it suitable for playing Indian classical music. Number 4 express એટલે વ્યક્ત કરવું. perform એટલે દેખાવ. appreciation એટલે વખાણ. there was a great appreciation. તેમને ખૂબ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ. મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે પોતે પણ ગાય. his wish to perform. અહીં પરફોર્મ આવશે. નંબર 5 ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. કોમ્પિટિશન એટલે હરીફાઈ. સિતાર એટલે સિતાર. ઇફ ઇટ વેર ધ સિતાર. જો એ સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન. તો તું તારા ભાઈઓ સાથે હરીફાઈમાં રહી શકતે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. આ સાધન હજુ પણ વધારે પ્રયત્ન માંગે. ડેપ્થ એટલે ઊંડાઈ. સાઉન્ડ અવાજોનો. ફ્લોઈંગ એટલે વહેતું. ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા સાધનમાં એટલી ઊંડાઈ નથી. નંબર 7 શ્યોર એટલે ચોક્કસ. ડિટરમાઇન્ડ નક્કી કરવું. અને ફેસ એટલે ચહેરો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ. ઓળખ. આ ઇન્સ્ટ્રુમેન્ટ મારી ઓળખ બની રહેશે ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. અહીંયા ત્રીજી ખાલીમાં ડિટરમાઇન્ડ આવશે. નંબર 8 ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનનો વળાંક. ડબલ એટલે દ્વિગુણિત કરવું, ડબલ કરવું. એન્ડ ઇન્સિડન્ટ એટલે પ્રસંગ. This incident took place when Mohan was only 16 years of old
and it was the turning point in his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. Number 9, ટેકનિક એટલે ટેકનિક અથવા તકનિક, ઇન્કોર્પોરેટ એટલે સમાવવું, એન્ડ અસ્પેક્ટ્સ એટલે પાસા. He also studied other aspects of the guitar. He decided to incorporate the speciality and technique and sound of every instrument into the guitar. Number 10, express એટલે વ્યક્ત કરવું, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, અને વિઝન એટલે દ્રશ્ય. Not only the sound that instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. Unit 4, call of the hills. Disappeared એટલે અદ્રશ્ય થવું, tears એટલે આંસુ, અને tasty એટલે સ્વાદિષ્ટ. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalwa broke the string and disappeared in the night. He used to give her green juicy grass and tasty grains. Unit 4, disappeared અદ્રશ્ય થઈ જવું, tears એટલે આંસુ, ને tasty એટલે સ્વાદિષ્ટ. Poor Abu Khan was almost in tears, આંસુ. He could not understand why Kalwa broke the string and disappeared અદ્રશ્ય થઈ જવું in the night. He used to give her green juicy grass and tasty grains, સ્વાદિષ્ટ એવા અનાજ આપતો હતો. નંબર 2, કેરોસીન પંપાડવું, બ્રાઇટ એટલે ઉજળું, અને વ્હાઇટ એટલે સફેદ. The new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni, caressing her soft fur, he said. Caressing એટલે પંપાડવું. Neighbor પડોશી, healthy એટલે સ્વસ્થ, અને member એટલે સભ્ય. One fine morning his neighbor Govinda appeared, અને પડોશી ગોવિંદા આવ્યો. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How life now? Number 4, accompany એટલે સાથ આપવો, delighted આનંદિત થઈ જવું, sure એટલે ચોક્કસ. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. Number 5, watch એટલે નિહાળવું, attraction એટલે આકર્ષણ, tender એટલે કુમળું. Some year passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltop shining in the tender sunlight. Number 5, watch એટલે નિહાળવું, attraction આકર્ષણ, tender એટલે કુમળું. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltop shining in the tender sunlight. Number 6, beautiful એટલે સુંદર, green એટલે લીલું, અને refreshing એટલે તાજગી ભર્યું. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields. Appetite એટલે ભૂખ, moodlessly એટલે નિરાશ, interest એટલે રસ. Gradually Chandni stopped eating the green grass and tasty grains. Even she lost interest in Abu Khan's story. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hill, bathing in the sunlight or playing with the clouds. Number 8, separation એટલે અલગ, endless એટલે અમર્યાદ, અને golden એટલે સુવર્ણ. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as she were meeting her mother after years of separation. Number 9, disappeared અદ્રશ્ય થઈ જવું, glowing એટલે ફૂંકાવું, darkness એટલે અંધારું. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. Number 10, weak
નબળું, સ્ટ્રક એટલે અફાળવું, ફિરોશિયસ એટલે ઘાતક અથવા દુષ્ટ. The wolf and the goat struck their heads with each other. He was big and ferocious, whereas she was small but not weak. Number 11, firm એટલે મક્કમ, cruel એટલે ઘાતકી અને slightly એટલે ધીમેથી. Chandni stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. She looked like a brave soldier ready to fight a cruel enemy. Pale, Unit 5, Number 1, artistic એટલે કલાત્મક, utilizing એટલે વાપરવું, unique એટલે અજોડ. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking down spaces into smaller volume with artistic presentation. Number 2, architecture એટલે બાંધકામ, completion એટલે પૂર્ણતા અને appreciation એટલે વખાણ. Unfortunately, the queen also died before the completion of the structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. Immense એટલે એકદમ વધારે. Number 3, engrave એટલે કોતરણી કરવી, narrow એટલે સાંકડી અને appreciate એટલે ફરી પાછું વખાણ. Each story has a narrow corridor for visitors to appreciate the beauty of sculptures and carvings engraved on the walls. કોતરેલા હોય તેવા. Number 4, marvel એટલે અદ્ભુત, exception એટલે અપવાદ અને splendid એટલે ભવ્ય. Even the pillars of the wow are not an exception to it. They display splendid artistic marvel on stone. Number 5, postures એટલે અદા, dedicated એટલે અર્પણ કરવું અને present એટલે વર્તમાન. In fact, the wow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. Most of them present Vishnu in his 10 different avatars. Number 6, contemporary એટલે સમકાલીન, imagination એટલે કલ્પના અને reveal એટલે દર્શાવવું. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animals and human instinct. They reveal the artistic vision and unique imagination of the sculptor. જે લોકો શિલ્પકાર હોય તેમને સ્કલ્પ્ટર કહેવાય. Number 7, emotion એટલે લાગણી, grace એટલે આનંદ અને situation એટલે પરિસ્થિતિ. The sculptor have presented a vast range of emotions એટલે લાગણી, grace એટલે આનંદ અને situation એટલે પરિસ્થિતિ. The sculptor have presented a vast range of emotions and feelings on the faces of the apsaras. They display a variety of different modes and situations. The apsara with 16 different makeup styles add to the grace of this unmatched structure. Number 8, significance એટલે સૂચિતાર્થ, holiness પવિત્રતા અને submerge એટલે વિલીન થવું. The stepwell also focuses on the holiness of the water and its great significance in Indian culture. The wow is the most developed, elaborated and ornamented example of submerged architecture. Complex, જટિલ, glory એટલે ભવ્યતા અને ornamented એટલે સુશોભિત કરવું. It's the glory of the development of the stepwell in India. This wow is a large and complex type of stepwell. It has ornamented panels of sculptures. Number 10, preserve એટલે સાચવવું, layer એટલે સ્તર અને buried એટલે દટાઈ જવું. It lay buried under the mud due to flood first and then the vanishing of the river Saraswati. It was hidden under the layers of silt
For almost 7 centuries, the Archaeological Survey of India took a great care to preserve this structure. Unit 6, the night train at Deoli. Number 1, gracefully એટલે આનંદથી, cold એટલે ઠંડી અને bare એટલે ખુલ્લા. It was a cold morning and the girl had a shawl across her shoulder. Her feet were bare, khulla, and her clothes were old. She was a young girl walking gracefully towards me. Number 2, stop એટલે થોભવું, pretended ઢોંગ કરવો અને intently એટલે ઈરાદાથી. When she came to my window, she stopped. She saw that he was looking at her intently, but at first she pretended not to notice. Number 3, searching એટલે શોધવું, dark એટલે ઘેરી અને pale એટલે નિશ્ચિત. She had a pale skin, shiny black hair and dark eyes. And then those eyes, searching and lively, met mine. Number 4, blue, cleansing and hissing. Blue એટલે ફરકાવવું, cleansing એટલે અવાજ અને hissing એટલે એન્જિનનો અવાજ. The guard blew the whistle. She said something, but it was lost in the cleansing of the bell and the hissing of the engine. Number 5, platform એટલે મંચ. Sleep એટલે સરકવું અને smiling એટલે હાસ્યભર્યું. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. Number 6, blood એટલે ઝાંખા થવું, bright ઉજળું અને journey એટલે યાત્રા. I set up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes, but when I reached Dehra, the incident became blurred and distant, for there were other things on my mind. Number 7, unexpected, અણધાર્યું, driven એટલે ની અંદર આવવું અને wave એટલે હલાવવું. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I saw her walking up to the platform. I ran to the door and waved at her. Number 8, remember, યાદ કરવું, smile એટલે હસવું અને please એટલે સંતુષ્ટ હોવું. When she saw me, she smiled. She was pleased that I remember her. I was pleased that she remembered me. Number 9, impulse એટલે તીવ્ર, filled with એટલે નાથી ભરી જવું, and spoke એટલે બોલવું. She did not start selling basket but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. I felt the impulse to put her on the train and then take her away with me. Number 10, clang એટલે અવાજ, moving ચાલવું અને head એટલે ધિક્કારવું. The guard blew his whistle and I hated the guard for doing that. I will come again, I said. Will you be here? She nodded. I do not have to go anywhere. She nodded again. The bell clanged and the train slid forward. I had to pull my hand away from the girl and run for the moving train. Number 11, wondering, ભટકવું, anxious એટલે આતુર and determined એટલે નક્કી કરવું. I was nervous and anxious. As the train entered Deoli, I was wondering what I should say to the girl and what I should do. I was determined that I wouldn't stand helplessly before her. Number 12, shall એટલે વેચવું, step off એટલે એક પગથિયું નીચે ઉતરવું અને disappointed એટલે નિરાશ. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. I felt I had to do something and so I ran up to the station master and said, do you know the girl who used to sell baskets here?
નંબર 13 જમ્પ એટલે કૂદવું, વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું, એન્ડ મૂવિંગ એટલે ચાલવું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. નંબર 13 જમ્પ કૂદવું, વેનિશ એટલે અદૃશ્ય થવું, મૂવિંગ એટલે ચાલવું. ધ ટ્રેન વોઝ મૂવિંગ out of the station and I had to run up the platform and jump for the door of my compartment. As the only platform vanished, I decided that one day I would have to break journey there. Number 14 heart એટલે હૃદય, enquiry એટલે પૂછપરછ અને impatient એટલે અધીર. I would spend a day in the town, make enquiries and find the girl who had stolen my heart with nothing but a look for her dark, impatient eyes. Number 1 indecisiveness એટલે નિર્ણય ન કરવો, સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ અને ડિસિઝન એટલે નિર્ણય. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, ઇટ હેઝ લેડ મી indecisiveness, I cannot take a quick decision. Number 2 કોન્ફિડન્સ એટલે વિશ્વાસ, પ્રિપેર તૈયાર કરવું અને વેસ્ટ એટલે બગાડ કરવો. And I feel I waste my time. I prepare a timetable but can't follow it. How can I build up my confidence? Number 3 monthly એટલે માસિક, પ્રેક્ટિકલ વ્યવહાર અને ગોલ એટલે લક્ષ્ય. Jignesh said I go for monthly planning. Mr. Bakshi said Jignesh don't plan for a long period, don't set such a difficult goal to achieve, be practical. Number 4 habituated એટલે ટેવાઈ જવું, વીક અઠવાડિયું, build એટલે બાંધવું. So should I plan for a week, sir? Mr. Bakshi said not even for a week. Plan only for one day and try to follow it. Get habituated to it, to do like this. Jignesh said will it build confidence in me. Number 5 discourage હિંમત ગુમાવવી, boost વેગ આપો, and timetable એટલે timetable. Certainly only a few minutes back you said you can't follow the timetable. This fact discourage you. Follow a timetable for some days, it will boost your confidence. Number 6 common એટલે સામાન્ય, consult એટલે સંપર્ક કરવો અને tired of એટલે થાકી જવું. Dr. Shashi Dilsa, don't worry too much. Pimples are common at this age. They are sure to go. Dilsa said, but how? I am tired of applying creams. Dr. Shashi, don't get carried away by the ads. Better to consult a doctor, a skin specialist. Number 7 donate દાન કરવું, question અને acquire એટલે મેળવવું. અંતિમ છે સર, can a blood donor acquire HIV? Mr. Bakshi said that's a good question. By the way, a student like you cannot donate blood. Number 8 chewing એટલે ચાવવું, habit એટલે ટેવ અને spoil એટલે બગાડવું. I have a habit of chewing gutka. Because of this habit my teeth are spoiled. I want to get rid of this habit. Please help me. Number 9 play રમવું, interesting એટલે રસિક અને article એટલે લેખ. Now whenever you feel like chewing gutka, read an interesting news item or article from a newspaper or play on the tabla. Number 10 engage in એટલે પરોવાયેલા રહેવું, sure એટલે ચોક્કસ અને choice એટલે પસંદ. Be with your friends, talk to them, play some games of your choice. Keep your mind engaged in different activities. I am sure you will be able to get rid of this habit. Unit 8 formation એટલે રચના, hostile એટલે દુશ્મન અને planning એટલે આયોજન. At 5:20 a.m. Cookie is in a flight planning room. There are maps and identification charts on the walls. Today's order for Cookie is an airstrike in Batala, Punjab at 7 a.m. He will lead a 2-plane formation against enemy 7th Armed Brigade of a hostile country. Number 3 mission એટલે કાર્ય અથવા લક્ષ્ય, રિસ્ક એટલે જોખમ અને કન્ડિશન એટલે શરત. This mission is assigned by
command headquarters wartime condition are practiced as actually as possible. On this day, Cookie is too busy to worry about the risk. Number 3, climb into એટલે ચડવું, ચેક એટલે તપાસવું અને કનેક્ટ એટલે જોડવું. Then he walk around the plane to check for leaks, loose panels and pins. There are none. So he climb into his seats and connect his oxygen supply and radio. Number 4, accelerate એટલે વેગ આપો to taxi એટલે ટેક્સી તરફ, ટેક ઓફ એટલે ઉડ્ડયન શરૂ કરવું. Now he begins to taxi on the runway. Wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. Take-off permission received. The two pilots accelerate on the runway. Number 5, violently ભયંકર રીતે checkpoint એટલે તપાસ બિંદુ અને ટાર્ગેટ એટલે લક્ષ્ય. At 6:55 a.m. they reach their first checkpoint, a village named Mirthal down on the earth. Cookie begins to time his target as they rise up to 450 meter. Tyagi planes rocks violently due to air bump. Number 4, bomb વેનિસ એટલે નાશ પામવું અને બમ્પી એટલે ઉછાળ. A bite bumpy here, says Tyagi on radio. Breakfast may come up before the bomb goes down. Cookie jokes to Hunter appear far to the right as enemy planes. They turn away and vanish. Number 7, dive ડૂબકી મારવી, disappear અદ્રશ્ય થઈ જવું અને approaching એટલે પાછળ આવવું. There are clouds all around. The earth has disappeared too. The MiGs are fast approaching the target. The planes dive below the clouds. Their planes are flying lower. Procedure પ્રક્રિયા, રિલીઝ એટલે છોડવું અને opportunity એટલે તાક. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. Number 9, target એટલે લક્ષ્ય, accurate એટલે ચોક્કસ અને capture એટલે ઝડપી લેવું. At the time of firing, automatic camera captures the action. The two planes circle, then come down on the another target bridge. There was a strong wind, therefore they released the bomb earlier but with accurate calculation. Number 10, effective એટલે અસરકારક, report to એટલે અહેવાલ આપવો અને admire એટલે પ્રશંસા. Back to the base, they report to the army man. He admired them. Commanders, your planes were in the right place at the right time. You have given effective support to the army. Number 11, શાટી એટલે યાત્રા, flying એટલે ઉડ્ડયન અને devoted to એટલે અર્પણ કરવું. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year, generally 2 daytime flights and 1 night sortie. This means that more than half of these working hours are devoted to flying mission. Number 12, instructor એટલે તાલીમ આપનાર અને ટેકનિક એટલે તકનિક, accurate એટલે ચોક્કસ. For the rest of the time, 41-year-old Cookie is an attack instructor of an air combat leader and a teacher of technique, weapon deliver accurate. Unit 9. Number 1, breeze એટલે પવન, creak એટલે તીક્ષ્ણ અવાજ અને wind એટલે પવનથી ભરેલું. It was a cool, windy evening. There were sudden creak as little branches of tree broke in the strong breeze and fell.
નંબર 2 લોનલી એટલે એકલું, પાસ ટાઈમ એટલે સમય પસાર કરવા માટે, અને નેબરહુડ એટલે અળસી પડોશી. રેશમા felt very lonely. She had no friends. All the neighborhood children were busy with their own schools and games. Reshma's favorite pastime was to watch the children playing in the street or the park. નંબર 3 મૂવમેન્ટ એટલે હલનચલન, સ્ટ્રોંગર એટલે મજબૂત, અને વેન્ટન એટલે ચાલુ રાખ્યું. Now the wind became stronger and the light became dim, but the children went on with their game. They were kicking big red ball and jump with the movement of the ball. નંબર 4 લેન્ડેડ એટલે નીચે આવવું, ફ્લેપ એટલે ફફડાવવું, અને કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. A brave boy bent down and touched the new ball. It suddenly flapped its wings and flew up. Before Reshma could understand anything, the new ball landed in her lap. Children waved at Reshma and continue with the game. નંબર 5 ફ્રાઇટન બી જવું, એરાઇવ એટલે આવવું, અને પ્લઝર એટલે સમસ્યા. I don't know, mummy. It has just arrived. Reshma was puzzled. It came from the sky. She showed the root of the ball with her frightened eyes. નંબર 6 exhausted એટલે થાકી જવું, ફીધર એટલે પીછા, અને શોર્ટ એટલે સરસ. From Salim Ali's book Indian Birds, they found out that it was a duck, a shelter duck. Its beak was broad like a shovel. It had bright blue, white and brown feathers. At the moment it looked exhausted. નંબર 7 નેટિવ એટલે વતન, એફર્ટ એટલે પ્રયત્ન, અને માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું. A shoveler is not a native Indian bird, but it migrates એટલે સ્થળાંતર કરવું from the cold region of Russia. This bird must have lost its way due to strong wind. In its efforts to join the flock, it got exhausted and fell in the park like a ball. નંબર 8 ફ્લટર્ડ એટલે ફફડાવવું, બીટ એટલે બચકું ભરવું અથવા કરડવું, and huddled એટલે સંકોચાઈને બેસવું. Reshma's mother tried to pick it up, but it suddenly bit her hand. Ouch! She cried. The duck fluttered to the floor. It huddled in a corner of the room. નંબર 9 empty ખાલી, પીસફુલી સંધિથી, અને ગ્રાસ એટલે ઘાસ. They took a basket and put there some grass into it. It was Mitra's bed. Reshma kept the basket with her and slept peacefully. When she woke up, she looked at the basket. It was empty. નંબર 10 greeted એટલે અભિનંદન આપવા, સ્માઇલ એટલે હસવું, અને થ્રિલ એટલે ઉત્તેજિત. Auntie, can we see the bird? They said. Mummy took them to Reshma's wheelchair. The children greeted Reshma with a fresh smile. They were thrilled to see the bird in Reshma's lap. નંબર 11 to hold એટલે પકડી રાખવું, લીવ એટલે છોડવું, અને introduce એટલે ઓળખાણ આપવી. He is Mitra. Reshma introduced the new friend. How lovely, they said. They helped Reshma to hold the birds while Reshma fed him with an ink peeler. They had to leave soon to catch school bus. નંબર 12 લેમ એટલે પાંગડું, અને સ્ટ્રોંગ એટલે મજબૂત, અને લવિંગ એટલે પ્રેમાળ. We will be back in the afternoon, Reshma. Oh sure, do come. We will play with Mitra. He is so loving, said Bansi. We will make him strong. It is difficult to make new friends for Mitra because he is lame, said Anita.
નંબર 13 નેબરિંગ એટલે પડોશી. ઇન્સિડન્ટ પ્રસંગ. રિયલાઇઝ એટલે વાસ્તવિકતા સમજવી. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ ધ neighboring children become very friendly with Reshma. They could realize that Reshma must have felt bad because they did not play with Reshma. નંબર 14 ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. રોયલ એટલે વફાદાર અને કારસ્ટ એટલે પંપાડવું. For next 10 days Mitra was treated like a royal guest. Everyone brought something for him. The book was kitchen guide for Mitra. They all cursed and played with him. Mummy had never seen Reshma so happy and hopeful. Number 15 lifted એટલે ઉચકવું and departure છૂટા પડવું. gently એટલે કોમળતાથી. Finally the day of departure for their dearest friend arrived. Reshma's father took all the children and the duck to a nearby lake. The children lifted Mitra from Reshma's lips and gently put him in the water. Number 16 swimming, happiness and shoveled. It slowly started swimming. It shoveled the water with his broad beak. Children were happy to see the happiness of their friend. Pop up ડોક્યુ કરવું. ડિસઅપિયર્ડ અદૃશ્ય થઈ જવું. અને લર્ન એટલે શીખવું. સડનલી મિત્ર ડિસઅપિયર્ડ. ઓલ સ્ટૂડ વરીડ looking for him with wide eyes and Mitra pop up from the water with a small fish in his beak. Yay! All cried and jumped with joy. He has learned it again. The children stood there for a long time watching Mitra. Number 18 reason. કારણ. બ્રાઇટન એટલે ઉજળું અને ફ્રેન્ડલી એટલે મિત્રતા. With the help of friendly hands, Reshma was taken down the stairs to the park. From the balcony, Mummy looked at the broad smile on her daughter's face, brightened by the setting sun. Reshma's news had a reason to feel lonely again. Unit 10 યુનિવર્સલ એટલે સાર્વત્રિક. એન્સેન્ટ એટલે પ્રાચીન અને વનનેસ એટલે એકતા. ધ વેદાસ સિંગ અબાઉટ ધ વનનેસ એટલે એકતા of man and nature. The idea expressed in the ancient text have universal value. સાર્વત્રિક. નંબર 2 થ્રાઇવ એટલે વિકસવું. નેસ્ટ એટલે માળો અને co-living એટલે સહજીવન. The whole world lives as one single unit like a nest. All the living beings have the same right to live and thrive. This can be achieved through co-living only. Number 3 communities એટલે સમાજ. Peace એટલે શાંતિ અને creation એટલે સર્જન. Our idea of peace does not mean just a state of no war. Neither is it limited just to men or countries and communities, but it embraces the whole nature and the whole creation. Number 4 snatch એટલે છીનવી લેવું. presence એટલે હાજરી અને creation એટલે સર્જન. Moreover, one must not snatch જૂટવી લેવું away the belongs to or is required by others. The whole creation is filled with the presence of God. Need એટલે જરૂરિયાત. અર્થ એટલે પૃથ્વી અને sufficient એટલે પૂરતું. Gandhiji also said that there is enough on this earth for everybody's need but not sufficient for one's greed. ગાંધીજીએ કહ્યું હતું કે આ પૃથ્વી પર બધાને જરૂરી છે તેટલું તો છે જ, પરંતુ બધાના લોભને માટે જરૂરી એટલું નથી. એક્સપ્લોઇટ એટલે બગાડવું અને પ્રોટેક્ટ એટલે બચાવવું અને ક્રાઉન એટલે તાજ. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ. નંબર 7 અબાઉટ એટલે ઘર.
વાયોલેન્ટ એટલે લોહિયાળ અને એસ્પેક્ટ્સ એટલે બાજુ. If men stop destroying animals, trees or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. નંબર 8 યુનિવર્સ એટલે વિશ્વ, રિયાલિઝમ એટલે વાસ્તવિકતા અને ઇવોલ્યુશન એટલે મૂલ્યાંકન. Rishis believe that every matter in the universe is living. There is nothing like non-living. Everything is in a process of evolution. This was the realism of our ancient seers, સંતો. નંબર 9 ટ્રેડિશન એટલે પ્રથા, એન્શિયન્ટ એટલે પ્રાચીન અને કલ્ચર એટલે સંસ્કૃતિ. This shows that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. Our culture has given us a heart as big as the earth. નંબર 10 હાર્મની એટલે લય, વિસ્ડમ એટલે બુદ્ધિ, ગ્લોબલ એટલે વૈશ્વિક. We have a global heart. Ancient wisdom teaches the world the true philosophy of universe, peace and harmony. Unit 11 પેચીસ એટલે છૂટા છવાયા ટુકડા, મીડોઝ એટલે ઘાસના મેદાન અને પેનોરમિક એટલે ફિલ્મી દ્રશ્ય. Emerald mountain, green meadows, white clouds and colorful patches of the flowers create a dreamlike panoramic view. Number 2 Himalayas, alluring એટલે ઝળહળતું, vibrant એટલે ધબકતું. It is a vibrant and splendid national park hidden in the Himalayas. This alluring place is known as the Valley of Flower. Number 3 accidentally એટલે અચાનક, remote એટલે દૂર અને mountaineer એટલે પર્વતારોહક. This place was little known to outside world due to its remote location. In 1931 it was discovered accidentally by the 3 mountaineers. Number 4 declared એટલે જાહેર કરવું, enchanting એટલે આનંદભર્યું અને renowned એટલે પ્રખ્યાત. Thereafter renowned mountaineers, trekkers and botanists started to pour in. Writers and poets have written essays, travelogues and poems on the enchanting beauty of this place. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in the World Heritage Site. Number 5 miraculous એટલે જાદુઈ, prescribed એટલે ડૉક્ટર દ્વારા સૂચિત અને healer એટલે સ્વસ્થ કરનાર. Ram called Ashwini Kumar the heavenly healers. They prescribed Sanjivani, a miraculous medical plant found only on the Himalayas, far away from Sri Lanka in the north part of Bharatvarsh. Number 6 medicinal, દવાને લગતું, religious ધાર્મિક અને endangered એટલે ભયજનક. In 1988 31 species of rare and endangered categories were identified in this park. Local village people are found to use 45 medicinal plants. Brahmakamal is the most famous flower for medical use and as a religious offering to goddesses Nanda Devi and Sunanda Devi. Snow, splendor and bloom. Snow એટલે બરફ, splendor એટલે ભવ્ય અને bloom એટલે ખીલવું. The valley remains covered with the thick blanket of snow during winter. It is in full bloom during July, August and September. This is the best time to explore the splendor of this magnificent place. Number 9 dream, breeze and rhythmic. Dream એટલે સ્વપ્ન, breeze એટલે પવન અને rhythmic એટલે લયભર્યું. Dewdrop sunflowers, the breeze sound of dewdrop sunflowers, the rhythmic sound of water, rich flora and fauna and delightful breeze of cool air are waiting for you.
listen to the call of the valley and the dream of walking through this valley with your friends.